સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તલોદ નગરપાલિકા દ્વારા પોલડામાં સીસી રોડનું ખાતમુહૂર્ત। ચોમાસાની હાલાકીમાંથી ગ્રામજનોને મળશે કાયમી મુક્તિ। તલોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2 પોલડા ખાતે જેઠુભાના ઘરથી ઉલાઈ માતાના મંદિર સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે તલોદ નગરપાલિકા ચીફ ઓફિસર તથા એન્જિનિયર રશીલાબેન તથા ઉપપ્રમુખ મયુરભાઈ તેમજ કોર્પોરેટરો પ્રેમીલાબેન તથા લીલાબેન તથા રમીલાબેન બારોટ તથા વશુબેન સોલંકી તેમજ મહિલા મોરચાના પ્રમુખ દીપાબેન કુવાડિયા, સંગઠન ઉપપ્રમુખ પ્રકાશજી મકવાણા, મંત્રી નાથુભા, પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ ચાવડા તથા મિનેશભાઈ વ્યાસ અને સંગ્રામસિંહ તેમજ અન્ય ગામ લોકો ઉપસ્થિત રહેલ। વર્ષોથી ચોમાસામાં ખૂબ તકલીફ વેઠતા ગ્રામજનોએ નવા રોડની મંજૂરી બદલ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરેલ હતો। રથથી ઉલાઈ માતાના મંદિર સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે તલોદ નગરપાલિકા ચીફ ઓફિસર તથા એન્જિનિયર રશીલાબેન તથા ઉપપ્રમુખ મયુરભાઈ તેમજ કોર્પોરેટરો પ્રેમીલાબેન તથા લીનાબેન તથા રમીલાબેન બારોટ તથા વસુબેન સોલંકી તેમજ મહિલા મોરચાના પ્રમુખ દીપાબેન કુવાડિયા, સંગઠન ઉપપ્રમુખ પ્રકાશજી મકવાણા, મંત્રી નાથુભા, પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ ચાવડા તથા મિનેશભાઈ વ્યાસ અને સંગ્રામસિંહ તેમજ અન્ય ગામ લોકો ઉપસ્થિત રહેલ। વર્ષોથી ચોમાસામાં ખૂબ તકલીફ વેઠતા ગ્રામજનોએ નવા રોડની મંજૂરી બદલ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરેલ હતો। રિપોર્ટર દિનેશ વ્યાસ, સાબર આવાજ ન્યૂઝ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।